MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH ટીવી9 પર આપનું સ્વાગત છે. હું છું હાર્દિક મોદી. શરૂઆત કરીશું 5 વાગ્યાના સમાચારોથી. એક બ્રેકિંગ ન્યૂઝ કે જે અમિત શાહે રાહુલ ગાંધી પર મોટા પ્રહાર કર્યા છે. આકરા પ્રહાર રાહુલ ગાંધી પર અમિત શાહના, કે જ્યાં બિહાર ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો થયો છે. રાહુલ બાવા હજી પણ ઈવીએમ અને મતદાર યાદીનો વાંક કાઢે છે. ન ઈવીએમ ખરાબ છે, ન મતદાર યાદીમાં ખામી છે, પણ દેશ કોંગ્રેસ અને તેના સાથી પક્ષોનો સ્વીકાર નથી કરતો. હવે બંગાળ અને તમિલનાડુનો વારો છે. ગમંડિયા ગઠબંધન કે જેની દેશમાં કોઈ સ્વીકૃતિ નથી, બંગાળ અને તમિલનાડુ બંને જગ્યાએ ખો નીકળી જવાની છે. દેશની જનતા કોંગ્રેસને સ્વીકારતી નથી, કોંગ્રેસના સાથી પક્ષોને સ્વીકારતી નથી. હું આજે મંચ પરથી મમતાબેન અને સ્ટાલિનજીને કહેવા માંગુ છું, તૈયારી રાખજો. બિહાર પછી બંગાળ અને તમિલનાડુમાં પણ એનડીએનો વારો છે. કોમનવેલ્થ ગેમ્સ 2030 આપણા અમદાવાદમાં રમાવાની છે. કોમનવેલ્થ દેશો વચ્ચેની સ્પર્ધા વચ્ચે અમદાવાદને યજમાની મળી છે. વર્ષ 2029માં વિશ્વના પોલીસ જવાનોની સ્પર્ધાઓ અમદાવાદમાં થશે. 13 આંતરરાષ્ટ્રીય રમતોની સ્પર્ધા આપણા અમદાવાદમાં થવાની છે. અમિત શાહનું નિવેદન, તૈયારી રાખજો, વર્ષ 2036માં ઓલિમ્પિક પણ આપણા અમદાવાદમાં જ રમાશે, તેમ અમિત શાહનું નિવેદન. આજે અમદાવાદમાં 3 જગ્યા પર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે ભૂમિપૂજન થયું છે. કોમનવેલ્થ ગેમોમાં 70 થી વધુ દેશો વચ્ચે રમતગમતની સુવિધાઓ, કોચિંગની વ્યવસ્થા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શહેરના યુવાનોમાં રમતગમત પ્રત્યે લગાવ અને રહેવાની કરવાની બધી સુવિધાઓની અનેક મુદ્દાઓની સ્પર્ધાની વચ્ચે બધા દેશોમાં કોમનવેલ્થ ગેમ 2030માં આપણા અમદાવાદમાં રમાવાની છે. મિત્રો, અમદાવાદમાં રમાવાની. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH